ભરૂચના કેલોદ બસ સ્ટેશન પાસે બસની રાહ જોઈને ઉભેલા વિદ્યાર્થીઓ સહિત રિક્ષા અને બાઇક સવારને એક કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। જંબુસરથી ભરૂચ અતિવ્યસ્ત માર્ગ બની ગયો છે। આ માર્ગ પરથી રોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનોની અવરજવર જોવા મળી રહી છે, જેથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે। ત્યારે આજરોજ જંબુસરથી ભરૂચ ઝડપે આવતી એક કાર નંબર GJ16DK4018ના ચાલકે કેલોદ પાસે બસ સ્ટેન્ડ ઉભેલી રિક્ષા, બાઇક અને બસની રાહ જોતા મુસાફરો અને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા। આ અકસ્માતની ઘટનામાં રિક્ષા ચાલક સહિત 6 જેટલા લોકોએ ઈજાઓ પહોંચી હતી, જેમાં 3 લોકોએ પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ ઘટના બાદ સ્થાનિકોએ કાર ચાલકોને પકડવાની કોશિશ કરત કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયા હતા। આ અકસ્માતમાં કંચન જસુભાઈ વસાવા, દીપક વસાવા, વિકાસ વિશાલ વસાવા, રોહિત રણજીત વસાવા, પ્રવીણ દેવાભાઈ વસાવા અને અનવર પટેલ ઈજા પહોંચી હતી। આ તમામ ઈજાગ્રસ્તોને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં કંચનબેન વસાવા, દીપક વસાવા, વિકાસ વસાવા અને રોહિત વસાવાને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। આ ઘટના અંગે ભરૂચ તાલુકા પોલીસ અકસ્માતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ દિલીપભાઈ છોટુભાઈ પટેલ, હું કેલોદ ગામનો રહેવાસી છું। અમે વારંવાર રજૂઆત કરી છે PWDમાં બંધ બનાવવા માટેની। ભરૂચ બાયપાસથી લઈને તમે આમોદ જંબુસર સુધી જશો, દરેક ગામ પર બંધ બનેલા છે। માત્ર ખાલી કેલોદ ગામ પર બંધ નથી। આ છેલ્લા વીકમાં આ બીજો બનાવ છે એક્સિડન્ટનો। ત્યાર પહેલાં પણ એક્સિડન્ટનો બનાવ બની ગયેલા છે। કેટલા દીકરાઓ કાનના મુખમાં હોમાઈ ગયેલા છે, તમને યાદ હશે। તો આ કેલોદ ગામ માટે ઓરમાયું વર્તન કેમ? તો 24 કલાકમાં બંધ બનાવ નહીં આવે તો અમે રોજ ચકલાકામ કરીશું કેલોદ ગામ।